કેટલાક મા-બાપ પોતાના છોકરાઓ પાસેથી કન્ટેન્ટ બનાવડાવતા હોય. એને તમે શું કહેશો? આ જે કન્ટેન્ટ ક્રિએશનની છે ને, એ બધું આપણું મેઇન મતલબ કહેવાય ને એક ફૂલ ટાઈમ કરિયર તરીકે ન લઈ શકે. એટલે આપણે બાળકોને જો અત્યારથી ને બધું થોપીએ ને કે આ કરિયર તરીકે થોડુંક લે એવું, તો એ છે ને બહુ ખરાબ. મતલબ એઝ અ વ્યુઅર એ ઠીક છે જોવે છે, પણ તમે ક્રિએટર તરીકે એની ઉપર પ્રેશર કરો ને તો એના માટે થોડુંક એના કરિયર માટે ખરાબ છે. પછી એને એક શોખ જાગશે. ઘણા બાળકોને તે છે ને સ્પેસિફિક યુટ્યુબ એટલે કે પૈસા કમાવાનું સાધન, ગેમિંગ ચેનલ બનાવો, ગેમ રમવો અને બહુ પૈસા કમાવો, આ ટાઈપની જે એક મેન્ટાલિટી છે. એવું ન કહો કે આ બંધ કરવાનું ન કહો, પણ તમે એને સમજાવો કે આ એક છે ને એક કરિયરના એક પીક ઉપર આવી પછી આ કરશે ને તો એના માટે સારી વસ્તુ છે, પણ અત્યારે એના માટે આ વસ્તુ નથી. આપણે ઘણી વખત જોતો હોય નાનું 100 વર્ષનું બાળક કે જેને ખરેખર ફોલોવર્સ શું છે એ ખબર જ નથી. જેને વ્યૂઝ શું છે એ જાજી ખબર જ નથી. છતાં એ કે મારા વિડીયોમાં કેટલા વ્યૂઝ આવ્યા, મારા કેટલા ફોલોવર્સ છે ને આવું બનતું હોય છે. એક ક્રિએટિવિટી ડેવલપ કરવા માટે તમે તમારા બાળકને ક્રિએટર બનાવો છો તો સારી વાત છે. પણ એને એ બચ્ચાને વ્યૂઝ માટે, ફોલોવર્સ માટે કે પૈસા આવે એના માટે તમે એને એ રસ્તે વાળો છો તો ક્યાંક ને ક્યાંક તમે એના બાળપણને મારો છો.